હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર 11માં લાસ્ટ ટાઈમ આપણે કન્ડક્શન, હીટ કન્ડક્શનનો ટોપિક પૂરો કર્યો, બરાબર ને? આપણે કીધું હતું ઉષ્મા પ્રસરણ છે બાળકો, એના 3 પ્રકાર. ઉષ્મા પ્રસરણનો પહેલો પ્રકાર આપણે જોયો હતો. શું જોયો હતો? ઉષ્મા વહન, કન્ડક્શન કહેવાય. એના સરસ મજાના દાખલા, ઘણી બધી ફોર્મ્યુલા આપણે કરી. હવે જોવાનું છે ઉષ્માનયન. બહુ નાનો એવો ટોપિક છે. મેઇનલી તમને કન્ડક્શનમાંથી જે ક્વેશ્ચન આવે. ઉષ્માનયન એક નાનો એવો ટોપિક છે જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ઓકે સર, ક્યારે ભણ્યા એ હમણાં તમને કહું એટલે તમને યાદ આવી જશે. ચાલો, ઉષ્માનયન, કન્વેક્શન ઇંગ્લિશમાં એને શું બોલાય? ઉષ્મા પ્રસરણનો બીજો પ્રકાર. ઉષ્મા પ્રસરણનો બીજો પ્રકાર ઉષ્માનયન, કન્વેક્શન. શું કહેવાય બાળકો? તો કે કન્વેક્શન. જુઓ, ઉષ્માનયન જે છે બાળકો, એના 2 પ્રકાર હશે. પહેલું આવશે નેચરલી કન્વેક્શન, એટલે કે પ્રાકૃતિક ઉષ્માનયન, અને બીજો પ્રકાર આવશે પ્રેરિત ઉષ્માનયન. બરોબર? ચાલો, પ્રાકૃતિક ઉષ્માનયન, નેચરલ કન્વેક્શન, અને ઓલું ફોર્સ્ડ, આ શું કહેવાય? નેચરલ કન્વેક્શન, અને આ કહેવાશે ફોર્સ્ડ કન્વેક્શન. પ્રાકૃતિક ઉષ્માનયનમાં કોઈ પદાર્થમાં ઘનતાના તફાવત અને ગુરુત્વાકર્ષણની અસરને કારણે જે ઉષ્માનું પ્રસરણ થાય તેને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. પ્રાકૃતિક ઉષ્માનયન, નેચરલ કન્વેક્શન, કોઈ પદાર્થમાં ઘનતાના તફાવત અને ગુરુત્વાકર્ષણની અસરને કારણે જે ઉષ્માનું પ્રસરણ થાય તેને શું કહેવામાં બાળકો? પ્રાકૃતિક ઉષ્માનયન. સિમ્પલ છે બાળકો. આ કોઈ પાત્રમાં પ્રવાહી ભરેલું હોય, હમણાં તમને યાદ આવી જશે. હવે આ પ્રવાહીને તમે નીચેથી હીટ આપો, ગરમ કરશો, એટલે આપણા આગળ ફોર્મ્યુલા છે ρ બરાબર m/v. શું થાય? ગરમ કરશો ને એટલે સૌ પ્રથમ નીચેનું સ્તર ગરમ થાય. નીચેનું સ્તર ગરમ થશે એટલે એનું વોલ્યુમ વધે. વોલ્યુમ વધશે એટલે એની ડેન્સિટી ઘટે, અને ડેન્સિટી ઘટશે એટલે આવડું આ જે ગરમ સ્તર છે એના અણુઓ ઉપર જશે. ઉપરના ઘણા બધા સ્તર છે. આ બધા જે સ્તર છે એ તો જે ઠંડા હશે. ઠંડા હશે તો જે સ્તર ગરમ થયું એ ગરમ સ્તરની કમ્પેરિઝનમાં આ બધા સ્તર ઠંડા હોવાથી એનું શું હશે? કદ ઓછું હશે, એટલે ઘનતા વધુ હશે. એટલે ઉપરના વધુ ઘનતાવાળા બધા સ્તરના અણુઓ
ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે ગરમ થવા આવે. એટલે બે વસ્તુ થઈ આમાં. એક તો ઘનતાનો તફાવત આવ્યો, બીજું ગુરુત્વાકર્ષણની અસર થઈ. એટલે હવે શું થશે? આ સ્તર અહીંયા આવે, આ સ્તર અહીંયા આવે, આ સ્તર આવે અને આ સ્તરના અણુઓ ઉપર જશે. સમજાય છે કે નહીં? તો ચાલો બાળકો, શું થશે? હવે આ સ્તર અહીંયા આવશે એટલે આ સ્તર ગરમ થાય, આ સ્તર ગરમ થશે એટલે એનું વોલ્યુમ વધે, એનું વોલ્યુમ વધે એટલે એની ડેન્સિટી ઘટે. તો ઓછી ડેન્સિટીવાળા અણુઓ નીચે ના રહી શકે, તો એ બધા ઉત્પ્લાવક બળની અસર હેઠળ ઉપર જશે. વધુ ડેન્સિટીવાળા ઠંડા સ્તર ગરમ થવા માટે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવશે. તો વાલા બાળકો, આમાં બનશે શું કે નીચેથી અણુઓ ગરમ થઈ અને એમ ઉપર જશે અને ઉપરના ઠંડા અણુઓ ગરમ થવા માટે નીચે આવશે. બરાબર, ઘનતાનો ડિફરન્સ થયો, ગુરુત્વાકર્ષણની અસર આવી. તો આ ઘટનાને કહેવાય પ્રાકૃતિક ઉષ્માનયન. ઓકે સર, આમાં ક્યાં આપણે આવું કંઈ ભણી ગયા છીએ? એટલે ભણી જ ગયા છીએ આ ચેપ્ટરમાં. સરોવરવાળું ઉદાહરણ હતું, એનામાં આના કરતાં ઉલટી ઘટના બનતી. ખબર છે? પાણીનું અનિયમિત પ્રસરણવાળું ઉદાહરણ આપ્યું હતું, એ પ્રાકૃતિક ઉષ્માનયનની ઘટના છે. યાદ કરો થિયરી, બુકમાં આમાં આપી છે એ વસ્તુ. બરાબર, ઉષ્માનયનમાં આપી છે, જે ઓલરેડી તમને પહેલાં ભણાવી દીધું છે. શરૂઆતમાં શું થાય? ઉપરનું સ્તર ઠંડુ થાય, ઠંડુ થાય એટલે એનું વોલ્યુમ ઘટે, વોલ્યુમ ઘટે એટલે ડેન્સિટી વધે, એટલે ઠંડુ સ્તર નીચે જાય, નીચેનું ગરમ સ્તર ઉત્પ્લાવક બળની અસર હેઠળ ઉપર આવે, ઉપરનું ઠંડુ સ્તર ઘનતાનો તફાવત અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે જાય. યાદ કરો, આ બધી વસ્તુ સમજાવી છે. ધીમે ધીમે નીચેના સ્તર બધા ઉપર આવે, ઉપરના સ્તર બધા નીચે જાય. એક સમય એવું આવે કે પાણીના સમગ્ર જથ્થાનું તાપમાન 4 થાય. અહીંથી પાણીનું અનિયમિત પ્રસરણ ચાલુ થાય. એને પરિણામે શું થાય? યાદ કરો, એને પરિણામે શું થશે? ઉપર બરફનું લેયર જામતો જાય. તો એ પણ બાળકો પ્રાકૃતિક ઉષ્માનયનનું ઉદાહરણ હતું. એમાં વસ્તુ ઠંડી પડતી હતી, આમાં વસ્તુ શું થાય છે? ગરમ પડે છે. એક વસ્તુ આ. બીજી વસ્તુ તો કે સર, ઉષ્મા વહન અને ઉષ્માનયન વચ્ચે ફેર શું? મેં તમને કીધું હતું, પાછું સમજાવીશ. તો વહન અને નયન વચ્ચે ફેર શું? તો કે વહન અને નયનમાં ફેર શું છે બાળકો? કેવું જોઈએ? ચાલો, વહનમાં શું થતું? યાદ કરો, આપણે કીધું હતું વહન છે ને, વહન, ઉષ્માનું વહન ઘન, પ્રવાહી, વાયુ બધામાં જોવા મળશે. પણ બાળકો, ઉષ્માનયનની ઘટના જે છે માત્ર ને માત્ર માત્ર તરલમાં જોવા મળે. ત્યારે લખાયું હતું તરલ એટલે પ્રવાહી અને વાયુ, અને મોટે ભાગે ઉષ્માનયનની ઘટના પ્રવાહીમાં જોવા મળશે. કોકે સર નથી સમજાવતું યાર, કે હું કહ્યું? અરે કહું છું, વાતો રહ્યો. ચાલો, તો વહનમાં શું હતું? વહન આપણે કીધું હતું બધામાં જોવા મળે, સોલિડ, ગેસ એન્ડ લિક્વિડ. વહનમાં શું થતું હતું? સળિયાનો આ ભાગ ગરમ થાય એટલે આ ભાગના દોલન વધે એટલે એ બાજુ વારારે અથડાઈને એનર્જી બીજાને આપે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને. એમાં એવું થતું હતું, કેવું થતું હતું? એવું આ ભાગના અણુ ગરમ થઈ ગયા, હાલો આપણે તો ગરમ થઈ ગયા, આપણે આગળ જાય, ડિંગ 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 ડિંગ, પાછળના ઠંડા અણુ ગરમ થવા માટે આગળ આવે. એવું થતું હતું નહીં. પણ જો અહીંયા થાય છે ઉષ્માનયનમાં, ખરેખર અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને જાય, જ્યારે ઉષ્મા વહનમાં અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતા નથી. આમાં જાય છે, ગરમ થયા, ઉપર ગયા, ઉપરવાળા ઠંડા નીચે આવ્યા. ઓલું સરોવરવાળા ઉદાહરણમાં ઠંડા અણુઓ થઈને નીચે આવ્યા, નીચેના ગરમ અણુ ઉપર આવે છે ઠંડા થવા માટે. આ બેઝિક ડિફરન્સ છે. વહનમાં અણુઓ પોતાની જગ્યાએ બેઠા ઝુમ આગળ એનર્જી પાસ કરે, જ્યારે નયનમાં અણુઓ ખરેખર એનર્જી લઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાય. આ બે વચ્ચેનો ડિફરન્સ આ તમે લખી લેજો. સમજાય છે કે નહીં? વહનનું મેં તમને કીધું હતું, વહનનું કામ બાળકો કોના જેવું છે ખબર છે? આપણે કોઈને મેસેજ મોકલવો હોય તો આપણે આપણા વોટ્સઅપમાં કે સાદા મેસેજમાં કે ફેસબુકમાં કે ઇન્સ્ટામાં મેસેજ ટાઈપ કરીને ઝૂમ સેન્ડ કરી એટલે અહીંથી ત્યાં લગી પહોંચી જાય. ઝૂમ સામેવાળાને બ્લિંક થાય, ટિંગ, હલો મેસેજ આવ્યો, વાંચી લ્યો. સમજાય છે કે નહીં? એ વહન કહેવાય.
તો કે સર નયન, નયનમાં શું હતું જૂનો જમાનો? જી ઓકે, શું જૂનો જમાનો? ટપાલી. એમાં શું થવું પડે? તમારે મેસેજ આપવા રૂબરૂ જવું પડે. ખરેખર અણુનું એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ થાય. પહેલાના જમાનામાં મોબાઈલ કે એવું કંઈ નહોતું, તો તમને ખબર છે બધા એકબીજાને પત્ર લખતા. સમજાય છે કે નહીં? સગાઈ થતી, અત્યારે તો સગાઈ થાય તો રાત ફોન ઉપર હાવ હેલો મેરે બાબુને થાના થયા, આખી રાત ચોટી પડ્યો એ વાતું કરવામાં. પણ પહેલાં એવું કાંઈ નહોતું. મારા જમાનામાં તો હતું, પણ અમારા કરતાં આગળની પેઢીમાં એવું કાંઈ નહોતું. બરાબર ને? શું કરે અહીંથી પત્ર લખે, મેરા પ્રેમ પત્ર પઢ કર તુમ નારાજ ના હોના. તો શું કરવું પડે બાળકો એમાં? ખરેખર તમારે સંદેશો દેવા એના ઘર સુધી જવું પડે. પછી એ સંદેશો એના પપ્પા લે, એના મમ્મી લે, કે તમે જે પાત્રને મોકલ્યું છે એના હાથમાં આવે. ટપાલી તો ગમે ત્યારે જવાનો છે. ઇટ ઇઝ કોલ્ડ કન્વેક્શન. નયન. સમજાણો બે વચ્ચેનો ડિફરન્સ? વાહનમાં અહીંયા બેઠા બેઠા મેસેજ ત્યાં લગી પહોંચી જાય, અહીંયા બેઠા બેઠા એનર્જી આગળ પહોંચે છે, પાસ કરો ડંગ 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 ડંગ. નયનમાં ખરેખર અણુઓનું એક સ્થાનેથી બીજા સ્થાને શું થાય? તો કે પ્રસરણ થાય. એટલા માટે જ આપણે કહીએ છીએ કે નયનની ઘટના છે ને બાળકો ઘન પદાર્થમાં ન જોવા મળે. આ બધું લખજો જે બોલતો હોય, બરાબર? નયનની ઘટના ઘન પદાર્થમાં ન જોવા મળે. કાં ના જોવા મળે? કારણ કે ઘન પદાર્થના અણુઓ વચ્ચે આંતરાણવીય બળ એટલું બધું પ્રબળ હશે ને કે જેથી કરીને એ અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને ના જઈ શકે. અને અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને જશે તો ઘન પદાર્થનું બંધારણ બદલાઈ જાય, તો એને ઘન પદાર્થ ના કહેવાય. પણ પ્રવાહીમાં ને વાયુમાં તો એવું કાંઈ નથી. અણુઓ ઝુમ 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 ગતિ કરતા જ હોય. તો એટલા માટે નયન માત્ર ને માત્ર તરલમાં જોવા મળે. નયન છે ઘન પદાર્થમાં જોવા મળતું નથી. એનું કારણ જ કારણ કે નયન એટલે હું અણુઓ ખરેખર એક સ્થાનેથી બીજા સ્થાને જાય. વહન એટલે શું? અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને ના જાય. એટલા માટે નયનની ઘટના માત્ર ને માત્ર તરલમાં જોવા મળે, ઘન પદાર્થમાં જોવા ન મળે. તો કોકે સર તમે એવું કીધું હતું કે ભાઈ વહન છે ને પ્રવાહીમાં જોવા મળે. હાલો તમે મને ઘન પદાર્થમાં તો સમજાવ્યું, તરલમાં મને તમે સમજાવી દો છો કેવી રીતે થાય. એલાવ સિમ્પલ વસ્તુ છે. વહન એટલે આ અણુ ભેગો ભટકાઈને એનર્જી આને આપે, આને આપે તો શું થતું હશે? જુઓ, આ નીચેના હોટ ગરમ અણુઓ જ્યારે ગરમ થઈને ઉપર જતા હશે ત્યારે ઉપરના ઠંડા અણુ કોલ્ડ અણુ નીચે આવતા હશે. તો નીચે આવતા હશે ત્યારે ઝૂમ 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 ડૂમ, થોડી ઘણી તો અથડામણ થવાના ચાન્સીસ છે જ. તો ગરમ અણુ ઠંડા અણુ સાથે અથડાશે ને એ અથડામણ દરમિયાન થોડીક એનર્જી ટ્રાન્સફર કરે. ઇટ ઇઝ કોલ્ડ કન્વેક્શન. સમજાણું કે નહીં? એટલે કન્વેક્શન છે, વહન છે, તરલમાંય જોવા મળે. ફરીથી કહું છું, ગરમ ભાગના અણુઓ જ્યારે ઉપર જતા હશે ત્યારે ઉપરના ઠંડા ભાગના અણુઓ નીચે આવતા હોય. તો આ જ્યારે ટ્રાન્સફર થતું હશે ત્યારે ગરમ અણુ ઠંડા અણુ સાથે અથડાવાની સંભાવના છે. અને અથડાશે એ દરમિયાન શું થશે? કન્વેક્શન એટલે અથડાઈની એનર્જી. પહેલો ભાગના અણુનો કમ વિસ્તાર વધે, બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે. ઇટ ઇઝ નોન કન્વેક્શન. એટલા માટે કન્વેક્શન સોલિડમાંય જોવા મળે અને તરલ એટલે કે પ્રવાહી અને વાયુમાં પણ જોવા મળે. બરોબર? આ પ્રાકૃતિક ઉષ્માનયન કહેવાય. બરોબર? અને બીજું ઉદાહરણ શું? દાખલા તરીકે ઠંડા પ્રદેશોમાં સરોવરમાં ઉપરની સપાટી પર બરફ જામવો. પછી આ જે બીજું ઉદાહરણ છે, બરોબર, પાણી અથવા તો પ્રવાહીને શું કરવું? તો કે ગરમ કરવું. આ જે બધા ઉદાહરણો જે છે બાળકો કોના છે? તો કે પ્રાકૃતિક ઉષ્માનયનના છે. દરિયાકાંઠે શું થાય? દરિયાકાંઠે તમે આવા તડકાના બાળકો જાવ ને,
બરોબર, આપણે દરિયા કિનારે ગોવા કે ગમે ત્યાં ફરવા ગયા હોય, યા ડુલ કુલ ડૂડ કુલ, કેવી મજા આવે, ટોપી બોપીઓ પહેરી હોય ને. જો બાળકો, દરિયા કિનારે તમે બપોરે દરિયા કિનારે ઊભા હશો ને તો એ તમને ઠંડીનો સરસ મજાનો અનુભવ થાય. એનું કારણ શું? જો સામે દરિયો છે, દરિયા કિનારે રેતી છે, તડકાને કારણે રેતી ફૂલ ગરમ થાય. હવે રેતી ફૂલ ગરમ થશે તો રેતીના સંપર્કમાં રહેલી હવા પણ ગરમ થાય. તો આ હવા ગરમ થશે તો એ હવા ગરમ થાય તો એની ડેન્સિટી ઘટે. સમજાય છે કે નહીં? ડેન્સિટી ઘટવાની છે, અને ડેન્સિટી ઘટશે એને પરિણામે શું થશે? અહીંની હવા પાતળી થાય, અને અહીંની હવા પાતળી થાય એટલે અહીંયા પ્રેશર ઓછું રહીએ, હવા ધીમે ધીમે ઉપર જવાની ટ્રાય કરશે, ગરમ હવા ઉપર જવાની ટ્રાય કરે, એટલે અહીંયા પ્રેશર ઓછું રહેશે. સામે દરિયો છે, દરિયાના પાણીના સંપર્કમાં રહેલી હવા શું થાય? બોલો, દરિયાના સંપર્કમાં રહેલી પાણીની હવા તો ઠંડી હશે, તો ઠંડી હશે તો કમ્પેરેટિવલી એની ડેન્સિટી વધુ હશે, તો અહીંયા હવાનો જથ્થો વધુ હોય, તો દરિયામાં હવાનો જથ્થો અહીંયા સપાટી ઉપર વધુ હશે, તો અહીંયા હવાનું પ્રેશર વધુ, અહીંયા હવાનું પ્રેશર ઓછું, અને હવા તો ક્યાંથી ક્યાં ગતિ કરે? વધુ પ્રેશરથી ઓછા પ્રેશર તરફ. તો દરિયાની જે ઠંડી હવા છે ને એના મોજા આપણા તરફ આવે. એટલે દિવસે પણ જો તમે દરિયા કિનારે બેઠા હો તો મસ્ત મજાની ઠંડીનો શું થાય? અનુભવ થાય. ફરીથી રેતી ગરમ થાય, ગરમ થાય એટલે રેતીના જમીનના સંપર્કમાં રહેલી હવા શું થાય? ગરમ થાય. ગરમ થાય એટલે ડેન્સિટી ઘટે. ડેન્સિટી ઘટે એટલે શું થશે? હવા પાતળી બને. પાતળી બને એટલે અહીંયા ડેન્સિટી ઓછી છે એટલે અહીંયા હવાનું પ્રેશર ઓછું, કારણ કે અહીંથી હવા ઉપર જવાની ટ્રાય કરે. ઝૂમ ગરમ હવા બધી. સામે આવડો મોટો દરિયો છે, વિશાળ દરિયો છે, તો વિશાળ દરિયાના કોન્ટેક્ટમાં, એના પાણીના કોન્ટેક્ટમાં રહેલી હવા પ્રમાણમાં રેતી કરતાં અહીંયા પ્રમાણમાં ઠંડી હોય, તો એની ડેન્સિટી વધુ હોય, તો અહીંયા હવાનો જથ્થો વધુ હોય, અહીંયા પ્રેશર વધુ હોય, તો માં પ્રેશર વધુ, અહીંયા પ્રેશર ઓછું, તો ઠંડી હવા વધુ પ્રેશરથી ઓછા પ્રેશર તરફ આવે. રાત્રે ઉલટું થાય, રાત્રે બફારો થાય દરિયા કિનારે. બફારો થાય એનું કારણ શું? રાત્રે તો જમીન ઠંડી પડી ગઈ હોય, તો રાત્રે જમીન ઠંડી પડી ગઈ હશે તો શું થશે? અહીંયા જે હવા છે એ ઠંડી છે, ઠંડી છે એટલે એની ડેન્સિટી વધુ છે. સામે શું થાય? આખા દિવસ દરમિયાન જે પાણી ગરમ થયું હોય હવે ઠંડુ થાય, તો એના કરતાં ઉલટું થાય. રાત્રે દરિયાના સંપર્કમાં રહેલી હવા પાણી ઠંડુ થવાને કારણે પાણી પોતાની ઉર્જા હવાને આપે, તો હવા ગરમ થાય તો અહીંયા ડેન્સિટી ઓછી, તો અહીંયા પ્રેશર ઓછું. જ્યારે રેતી તો એકદમ ઠંડી હશે, તો અહીંયા હવાનું તાપમાન ઓછું, અહીંયા તાપમાન ઓછું, તો અહીંયા ડેન્સિટી વધુ, અહીંયા ડેન્સિટી વધુ તો અહીંયા પ્રેશર વધુ, તો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. રાત્રે ઉલટી ઘટના બને, રાત્રે દરિયા કિનારે બફારો થવાના ચાન્સીસ વધી જશે. આ એક ઉદાહરણ છે. આ પણ પ્રાકૃતિક ઉષ્માનયન કહેવાય. સમજાણું બચ્ચા પાર્ટી? ચાલો, એટલે આ પ્રાકૃતિક ઉષ્માનયન, એની વ્યાખ્યા લખો, એના ઉદાહરણ લખો. હજી નીચે લખો કે ભાઈ ઉષ્માનયનની ઘટનામાં અણુઓ ખરેખર એક સ્થાનેથી બીજા સ્થાને જઈ ઉર્જાનું પ્રસરણ કરે છે. અણુઓ ખરેખર એક સ્થાનેથી બીજા સ્થાને જઈ ઉર્જાનું શું કરે છે? પ્રસરણ કરે છે. બરાબર. ચાલો, પછી શરીરમાં જે બ્લડનું પમ્પિંગ થતું હોય, બાળકો આપણા શરીરનું ટેમ્પરેચર જળવાઈ રહે એનું કારણ શું? એ પણ પ્રાકૃતિક ઉષ્માનયનની ઘટના છે. કેમ પ્રાકૃતિક ઉષ્માનયનની ઘટના છે બાળકો? સિમ્પલ વસ્તુ છે યાર, આપણા બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે છે. આપણું બ્લડ પ્રેશર, બીપી જેને આપણે એમ કે બ્લડ પ્રેશરને, જો તમે કોઈ વખત મગજ એકદમ ગરમ કર્યો હોય તો હૃદયના ધબકારા ડગ 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 વધી જાય, વધી જશે ને પરિણામે હૃદય શું કરશે? લોહીનું પમ્પિંગ વધુ કરે. લોહીનું પમ્પિંગ વધુ કરે તો શું થશે? લોહીનું પરિભ્રમણ વધી જાય, એને કારણે બ્લડ પ્રેશર વધી જાય, એટલે ગરમી થવા માંડે. કોઈ વખત ડુક જુક 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 ખૂબ જ દોડ્યા હો તમે, તો દોડ્યા હોય તો હાર્ટબીટ વધી જાય, ડુક 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 ડુક.
એટલે હાર્ટબીટ વધી જશે ને પરિણામે લોહીનું પમ્પિંગ વધી જાય. લોહીનું પમ્પિંગ વધી જાય ને પરિણામે શું થશે? લોહીનું પરિભ્રમણ વધે, કે બ્લડ પ્રેશર વધ્યું કહેવાય. અને એ બ્લડ પ્રેશરને કારણે શરીરનું તાપમાન વધે છે, તાપમાન ઘટે છે. સમજાય છે કે નહીં? માણસ જ્યારે ગુજરી જાય છે ત્યારે શું થાય? શરીર ઠંડુ પડે, ટેમ્પરેચર ઘટે છે. કાં ભાઈ? કારણ કે હૃદય બંધ થઈ ગયું. હૃદય બંધ થઈ ગયું એટલે બોલો, લોહીનું જે પરિભ્રમણ થતું તે બંધ થઈ ગયું. બીપી ધીમે 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 ઘટવા માંડે અને ઝીરો થવા માંડે. બરોબર? તો એ સર્ક્યુલેશન થશે જ નહીં, પરિણામે ટેમ્પરેચર ઘટી જશે. તો કુદરતે આપણું જે આવડું આ શરીર આપ્યું છે એમાં પણ ઉષ્માનયનની ઘટના જોવા મળે. આ બાળકો બધા પ્રાકૃતિક ઉષ્માનયનના બધા ઉદાહરણો છે. કોના છે બાળકો? પ્રાકૃતિક ઉષ્માનયન. સમજાણું કે નહીં? પ્રેરિત ઉષ્માનયન તો હવે આવડવું જોઈએ. પ્રેરિત એટલે આપણે કંઈક કરીએ. બરોબર? ફોર્સ્ડ કન્વેક્શન, પ્રેરિત ઉષ્માનયન કે ભાઈ કોઈ સાધન વડે, કોઈ સાધન એટલે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વડે ઉષ્મા ઉર્જાના વહનને કારણે તાપમાનમાં ફેરફાર થાય તેને પ્રેરિત ઉષ્માનયન કહે છે. કેવું નયન કહેવામાં બાળકો? પ્રેરિત ઉષ્માનયન. સમજાય છે કે નહીં? તો પ્રેરિત ઉષ્માનયનનું ઉદાહરણ આપશો કોઈ? 2 મિનિટ. હચન સામે નથી બેઠા, અમે બેઠા હોય તો હમણાં પૂછી લઈએ. ચાલો વિચારો. ચાલો હું કહું છું. પ્રેરિત ઉષ્માનયન ડે ટુ ડે લાઈફમાં આપણે ઘણી બધી જગ્યાએ જોઈ છે. દાખલા તરીકે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં આપણે એસી ચાલુ છે તો શું થાય? એસી શું કરે છે? ઉર્જાને, હકીકતે થાય શું? ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય બાળકો? હાઈ ટુ લો, વધુ તાપમાનવાળા પદાર્થથી ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ થાય કે નહીં? પણ એસી તો શું કરે છે? ઠંડા રૂમને વધુ ઠંડો કરે. એટલે અહીંથી હીટ ખેંચતું જાય છે ને, હીટને બારે મોકલી દે છે, એટલે રૂમ ઠંડો થાય છે. તો એસીને કારણે જે રૂમ ઠંડો થાય સાધન વડે થયું, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વડે થયું. બરાબર? એસીને કારણે રૂમ ઠંડો થવો. પછી તમે જોયું હશે ઘણા બધાને ઘરે કિચનમાં એક્ઝોસ્ટ ફેન હશે, અથવા મોટી મોટી હોટલો જે હોય એના તમે કિચન જુઓ એમાં એક્ઝોસ્ટ ફેન હોય. એક્ઝોસ્ટ ફેનનું કામ શું? તો કે એક્ઝોસ્ટ ફેન આ જે આપણો પંખો ફરતો હોય ને એના કરતાં ઉલટું ફરે. તો એક્ઝોસ્ટ ફેનનો એક ભાગ બારોબાર હોય એસીની જેમ. તો એક્ઝોસ્ટ ફેન શું કરશે કે ભાઈ રસોઈ બનતી હોય તો એમાં ગરમી જાજી હોય રસોડામાં, તો એક્ઝોસ્ટ ફેન આના કરતાં ઉલટો ફરે. ઘરમાં જે સાદો ફેન હશે હવા ફેંકે, એક્ઝોસ્ટ ફેનનું કામ શું થશે? રસોડામાંથી ગરમ હવાને ખેંચી અને બહારના વાતાવરણમાં મોકલી દે. તો જુઓ, ઉર્જા ટ્રાન્સફર થઈ, તાપમાનમાં ફેરફાર થયો, પણ કોને કારણે? ઇન્સ્ટ્રુમેન્ટ વડે, સાધન વડે. કોના વડે થયો? તો કે સાધન વડે. તો એક્ઝોસ્ટ ફેન જે છે, બરોબર, રાઠોડની રસોડામાં રહેલ એક્ઝોસ્ટ ફેન રસોડાની ગરમ હવા ને ખેંચીને બહારના વાતાવરણમાં મોકલે, જેને કારણે રસોડું ગરમ ના થાય. રસોડાનો ભાગ શું ના થાય? ગરમ ના. બાકી એક્ઝોસ્ટ ફેન ના હોય તો એ એનર્જી અહીંયા ને અહીંયા રહેશે ને પરિણામે ગરમ થવાના ચાન્સીસ શું થઈ જશે? વધી જશે. બસ પૂરું. આમાં બીજું કંઈ જાજુ નથી. આની કંઈ ફોર્મ્યુલા કે કાંઈ છે નહીં, જસ્ટ આટલા એના એક્ઝામ્પલ છે. રેડી બાળકો? ઉષ્માનયન, કન્વેક્શનની રીત. સરસ. ચાલો આગળ.
ઉષ્મા પ્રસરણનો ત્રીજો પ્રકાર વિકિરણ. વિકિરણ એટલે રેડિયેશન. આ નાનું છે આવું સાવ એવું, આમાં પણ કંઈ જાજુ છે નહીં. ઉષ્મા પ્રસરણ જે છે બાળકો, એનો ત્રીજો પ્રકાર વિકિરણ. રેડિયેશન. જો વિકિરણનું એક ઉદાહરણ આપું તો શું થશે કે ભાઈ ઉષ્મીય વિકિરણ જે છે, શિયાળામાં તાપણું કરીને આપણે બેઠા હોઈએ તો તાપણું કરીને બેઠા છો તો તમને ગરમીનો અનુભવ થાય છે. કોને કારણે? તમે તાપણાના કોન્ટેક્ટમાં છો, તાપણા ઉપર બેસી ગયા છો. ઝૂમ. અરે ના ભાઈ, તાપણાથી તમે એટલા બધા દૂર બેઠા હોય ને તો એ તમને મસ્ત મજાની ગરમીનો અનુભવ થાય કે નહીં? તો હીટ એનર્જી તમારા સુધી પહોંચે છે વિકિરણના ફોર્મમાં. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બાળકો, વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય આને. આપણે આવશે 8મું ચેપ્ટર આખું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉપર છે, પાર્ટ 1નું, 12મા ધોરણમાં. સમજાય છે કે નહીં? તો તમે તાપણાથી બાળકો એટલા દૂર બેઠા છો તો પણ તમને મસ્ત મજાની ગરમીનો અનુભવ થાય છે કે નહીં? આ મજા જ આવે શિયાળામાં બેઠા હોય. ફ્રીજ ખોલો તો ફ્રીજ ખોલવું હોય એટલે તમે થોડાક દૂર ઊભા આવશો ને તોય તમને ઠંડી એનર્જીનો અનુભવ થાય. આહા, મજા આવી ગઈ. બરાબર. કોને કારણે? વિકિરણને કારણે, રેડિયેશનને કારણે. એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપીએ તો સૂરજ દાદા આટલી બધી એનર્જી ઇમિટ કરે છે, એ એનર્જી પૃથ્વી સુધી પહોંચે છે કે નહીં? કયા સ્વરૂપમાં? વિકિરણ સ્વરૂપમાં. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગો. તો આ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે, વિકિરણ છે, એ શું કરે છે? માધ્યમના કણનો સહારો લઈને એક સ્થાનેથી ઉર્જા બીજે સ્થાને પ્રસરણ પામે છે. પણ એક વાત અગત્યની નોંધવા જેવી, વિકિરણને કારણે થતું ઉષ્માનું પ્રસરણ. પહેલા તો આપણે ઉદાહરણ લખી નાખી. બરોબર. દાખલા તરીકે તાપણાથી દૂર બેસતા ગરમીનો અનુભવ થવો. રેડી. બીજું, સૂર્યની વિકિરણ ઉર્જા પૃથ્વી સુધી પહોંચે. આ બધા વિકિરણના પ્રકાર છે. વિકિરણ સ્વરૂપે ઉર્જાનું પ્રસરણ થાય છે. બરોબર. એટલે વિકિરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કરશે શું? માધ્યમના કણનો સહારો, હવાના કણનો સહારો લઈ અને એક સ્થાનેથી બીજા સ્થાને આવે છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક નોંધવા જેવી, વિકિરણ સ્વરૂપે ઉર્જાનું વહન થવા માટે માધ્યમ હોય તો પણ ચાલે ને માધ્યમ ન હોય તો પણ ચાલે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે ભાઈ. માધ્યમ હોય તોય ચાલે, ના હોય તોય ચાલે. નોન મેકેનિકલ વેવ છે, બિનયાંત્રિક તરંગો. તરંગોમાં તમારે આવી ગયું હશે. બાળકો, એક સિમ્પલ એક્ઝામ્પલ છે. સુરત દાદામાંથી એ જે બધી ઉર્જા વિકિરણ સ્વરૂપે પૃથ્વી સુધી આવે છે, પણ પૃથ્વીથી અમુક ઊંચાઈ જાઓ એના પછી વાતાવરણ છે જ નહીં, સ્પેસ છે. તો એ સ્પેસમાંથી પણ વિકિરણો આપણી પૃથ્વી સુધી પહોંચી શકે છે. એને એટમોસ્ફિયર બાળકો ક્યારે મળશે? કે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તો વિકિરણની ખાસિયત શું? કે વિકિરણ સ્વરૂપે ઉર્જાના પ્રસરણમાં વિકિરણ સ્વરૂપે ઉર્જાના પ્રસરણ દરમિયાન માધ્યમ હોય કે ના હોય તેના દ્વારા ઉર્જાનું વહન થાય.
બરાબર, માધ્યમ હોય કે ના હોય એના દ્વારા શું થવાનું છે કે ભાઈ ઉર્જાનું તો વહન શું તો કે થવાનું જ છે. હા કે ના? સમજાય છે કે નહીં? સૂર્યમાંથી આવતા વિકિરણો પૃથ્વી સુધી 8 મિનિટમાં પહોંચે છે, પણ એને માધ્યમ ક્યારે મળે કે જ્યારે એ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય ત્યારે. પૃથ્વીના જ્યારે વાતાવરણમાં નથી ત્યારે માધ્યમ નથી મળતું, તેમ છતાં પણ પૃથ્વી લગી પહોંચે છે કે નહીં? એક વસ્તુ આ. બીજું એક વસ્તુ લખો, દરેક પદાર્થ લખો પોતાના તાપમાનને અનુસાર, દરેક પદાર્થ પોતાના તાપમાનને અનુસાર અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. દરેક પદાર્થ પોતાના તાપમાનને અનુસાર અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ વિકિરણોની ઉર્જા યાદ કરો, વિકિરણની ઉર્જા કેટલી હશે? E બરાબર HF અથવા તો E બરાબર hc/λ. કેમિસ્ટ્રીમાં આવી ગયું હશે. આ જે વિકિરણ ઉત્પન્ન કરે ને, કોઈ પણ સરફેસ હોય બાળકો, કોઈ પણ સરફેસ, એ કોઈ પણ સરફેસ કોઈ પણ ટેમ્પરેચરે સતત એનર્જી ઇમિટ કરતી હોય, એ એનર્જીની કંઈક ફ્રીક્વન્સી હોય. એ ફ્રીક્વન્સી ઉપરથી તમને એનર્જી કેટલી મળે? E = HF અથવા તો hc/λ. સમજાય છે કે નહીં? કોઈ પણ સરફેસ તમને ગ્રીન કલરની દેખાય એનું કારણ શું? કોઈ પણ સરફેસ તમને ગ્રીન કલરની દેખાય છે એનું કારણ શું? કારણ કે એમાંથી જે તરંગો આવે છે ને, એ તરંગોની આવૃત્તિ ગ્રીન કલર જેટલી છે, અથવા તો એની તરંગ લંબાઈ, f ને બદલે c/λ લખાય, એની તરંગ લંબાઈ કોને અનુરૂપ હશે? ગ્રીન કલરને. એક વસ્તુ તમે જોઈ હોય તો, કોઈ પણ પદાર્થ હોય ઠંડો હોય, માની લો કોઈ ધાતુની વસ્તુ ઠંડી હશે, હવે તમે એને ગરમ કરો એટલે શું થાય? જોયું હશે તમે, જેમ 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 એ લોખંડને કે ધાતુની વસ્તુને ગરમ કરતા જશો ને, એમ એમ એનો કલર બદલતો જાય. લાલ આવે, કેસરી આવે, રાતો લાલ ચોળ આવે. કાં ભાઈ? જેમ જેમ ટેમ્પરેચર એનું વધતું જશે તેમ તેમ જે તે ટેમ્પરેચરે અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું સર્જન કરે. અને આવૃત્તિ બદલે એટલે તરંગ લંબાઈ બદલવાની છે, એટલે એનો કલર સતત શું થતો રહે? બદલતો રહેશે. સમજાય છે કે નહીં? બરોબર, દેખો આ વિકિરણોને નીચે લખો, આ વિકિરણોને ઉષ્મીય વિકિરણ કહે છે. આ વિકિરણોને કે જેની આગળ ઉર્જા આટલી હોય તેને શું કહેવામાં આવે છે? ઉષ્મીય વિકિરણો કહે છે. બરોબર. અને આ વિકિરણમાં રહેલી ઉર્જાને વિકિરણ ઉર્જા કહેવામાં આવે. કેવી કહેવામાં આવે? વિકિરણ ઉર્જા કહે છે. આગળ, પ્રિવોસ્ટ વૈજ્ઞાનિકનું નામ છે. પ્રિવોસ્ટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે, આ બધી શોર્ટ નોટ લખાવું છું ક્યાંક કામમાં આવે તમને. પ્રિવોસ્ટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે દરેક પદાર્થ કોઈ પણ તાપમાને ઉષ્મીય વિકિરણોનું સતત ઉત્સર્જન કરતો હોય છે. કોઈ પણ પદાર્થ દરેક તાપમાને ઉષ્મીય વિકિરણોનું સતત ઉત્સર્જન કરતો હોય છે. બીજો મુદ્દો, તાપમાન વધતા ઉત્સર્જન પામતા વિકિરણોનો દર વધે. તાપમાન વધતા ઉત્સર્જન પામતા વિકિરણોનો દર વધે. સિમ્પલ વસ્તુ છે. માની લ્યો કોઈ પેન એટલે કે લોઢી, તમે જ્યારે શરૂઆતમાં ગેસ ઉપર મૂકો ને નજીક હાથ રાખો, અડાડવાનો નથી, તમને કંઈ ઉર્જાનો અનુભવ નહીં થાય. પણ અમુક સમય પછી 2 મિનિટ પછી 5 મિનિટ પછી લોઢી ગરમ થશે કે નહીં? ટેમ્પરેચર બદલાનું. જેમ જેમ બાળકો એનું ટેમ્પરેચર વધતું જશે ને, તમારા બાજુમાં પડ્યો હશે ને, ગરમીનો અનુભવ થાય. કેમ? કારણ કે પેનમાંથી, લોઢીમાંથી ઉત્સર્જન પામતા વિકિરણોનો દર વધતો જાય.
બરોબર ને? કે નથી સમજાતું? તાપણું હોય, તાપણાથી તમે 2-4 લાકડાનું તમે તાપણું કર્યું હોય તો બાજુમાં બેઠા હો તો થોડીક ગરમીનો અનુભવ થાય. અંદર જેમ તમે લાકડા વધુ નાખતા જશો એમ એ તાપણાનું ટેમ્પરેચર વધતું છે તો તમને ઉર્જાનો અનુભવ વધુ થશે. સિમ્પલ વસ્તુ સમજાય છે કે નહીં? તો તાપમાન વધતા આ વિકિરણના ઉત્સર્જનનો દર વધે છે. બીજી એક વસ્તુ અગત્યની ખાસ વસ્તુ, આ કોઈ પણ પદાર્થ વિકિરણના ઉત્સર્જન સાથે સાથે બીજા પદાર્થ દ્વારા ઉત્સર્જાયેલા વિકિરણોનું સાથે સાથે શોષણ પણ કરતો હોય છે. કોઈ પણ પદાર્થ વિકિરણના ઉત્સર્જન સાથે સાથે બીજા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થયેલા વિકિરણોનું શોષણ પણ કરતો હોય છે. દાખલા તરીકે મારું બોડી શું કરે છે? વિકિરણનું ટેમ્પરેચર મારું કંઈક હશે, આ ટેમ્પરેચર વિકિરણોનું ઉત્સર્જન કરતું હશે અને સાથે બાજુમાં કોઈ ગરમ પદાર્થ હોય એના જે વિકિરણનું ઉત્સર્જન થતું હોય એ વિકિરણો મારી બોડી ઉપર આપાત થાય એટલે મારું બોડી એ વિકિરણોનું શું કરતું હોય? શોષણ કરતો હોય. એટલે કોઈ પણ પદાર્થમાં બાળકો એક જ સમય બે પ્રક્રિયા થતી હોય, વિકિરણનું ઉત્સર્જન થતું હોય અને વિકિરણોનું શોષણ થતું હોય. તો પ્રિવોસ્ટે શું કીધું ખબર છે કે ભાઈ વિકિરણના શોષણનો દર ઇઝ ગ્રેટર ધેન વિકિરણના ઉત્સર્જનનો દર. તો તાપમાન વધે, કોઈ પણ પદાર્થ માટે શું થશે? કોઈ પણ પદાર્થ દ્વારા શોષાતા વિકિરણોનો દર વધુ હોય. કોની કમ્પેરિઝનમાં? ઉત્સર્જતા વિકિરણના કમ્પેરિઝનમાં વધુ હોય તો પદાર્થનું તાપમાન વધે. સિમ્પલ છે. મારું બોડી છે દર સેકન્ડે 5 વિકિરણ બહાર કાઢે એટલે એક વિકિરણ પાસે કેટલી ઉર્જા હશે? HF. તો સામે મારું બોડી જે છે બીજા પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણમાંથી દર સેકન્ડે 50 વિકિરણોનું શોષણ કરે. તો ઉત્સર્જનનો દર ઓછો છે, શોષણનો દર વધુ છે, તો શું થવાનું છે? સિમ્પલ, ટેમ્પરેચર વધશે. વિકિરણના શોષણનો દર ઇઝ લેસ ધેન વિકિરણના ઉત્સર્જનનો દર. તો શું થાય બાળકો? તાપમાન ઘટે. બરોબર? જેટલા વિકિરણનું શોષણ કરતો હોય એના કરતાં વધુ વિકિરણોનું ઉત્સર્જન કરી દો તો તાપમાન ઘટવાનું છે. હા કે ના? મારી આવક હોય 1 કરોડ રૂપિયા અને દર મહિને હું 50 લાખ વાપરતો હોય તો શું થાય? રૂપિયા વધવાના છે. 1 કરોડની આવક છે, શોષણ છે 1 કરોડનું, ઉત્સર્જન છે 50 લાખનું, રૂપિયા વધે. સમજાય છે કે નહીં? મારી આવક હોય માની લો 5 કરોડ રૂપિયા અને દર મહિને 10 કરોડ વાપરો તો શું થવાનું? ખાલી જ થતો જવાનું, ટેમ્પરેચર ઘટવાનું છે. અને શું થશે? બંને સમાન હોય, વિકિરણના શોષણનો દર બરાબર વિકિરણના ઉત્સર્જનનો દર. તો શું થશે? પદાર્થનું તાપમાન અચળ હોય એટલે કે પદાર્થ આજુબાજુના પરિસર, એટલે નીચે લખજો, એટલે કે પદાર્થ આજુબાજુના પરિસર એટલે આજુબાજુનું સરાઉન્ડિંગ વાતાવરણ સાથે સંતુલનમાં છે. એ લોકોનું ટેમ્પરેચર આપણું ટેમ્પરેચર સમાન છે. જેટલા વિકિરણ તમે ઉત્સર્જિત કરો છો એટલા તમે શોષો છો. ટેમ્પરેચર વધે નહીં કે ટેમ્પરેચર ઘટે નહીં. તાપમાન અચળ એટલે કે પદાર્થ આજુબાજુના પરિસર એટલે કે કૌંસમાં લખી શકો વાતાવરણ સાથે કેમાં છે? તો કે સંતુલનમાં છે. અને વિકિરણની ઘટના પણ બાળકો માત્ર તરલમાં જ જોવા મળશે, ઘન પદાર્થમાં તો પોસિબલ નથી. કારણ કે વિકિરણમાં તો શું છે બાળકો? માધ્યમ હોય તોય ચાલે ને માધ્યમ
ના હોય તો ચાલે. માધ્યમ હશે તો ખરેખર અણુઓ ઉર્જા લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. જ્યારે ઘન પદાર્થમાં તો એ શક્ય નથી. એટલા માટે વિકિરણની ઘટના માત્ર તરલમાં જ જોવા મળે. ખાસ યાદ રાખજો, વિકિરણની ઘટના મોટે ભાગે વાયુમાં જોવા મળે અને ઉષ્માનયનની ઘટના મોટે ભાગે પ્રવાહીમાં જોવા મળશે. બરોબર. ઉષ્માનયનની ઘટના શેમાં જોવા મળે? એરમાં જોવા મળે. દરિયાનું ઉદાહરણ આપ્યું, પણ બહુ ઓછી ઘટના એવી હશે. સમજાય છે કે નહીં? વિકિરણની ઘટના તમને જોવા મળે, પ્રવાહીમાં ઓછી જોવા મળે, પણ વાયુમાં તો મોટી માત્રામાં જોવા મળશે. એટલે ઉષ્માના બાળકો 3 પ્રકાર હતા આપણા માટે પ્રસરણના: ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. રેડિયેશનની 3 પ્રકાર પૂરા થયા. હવે નેક્સ્ટ લેક્ચર તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બ્લેક બોડી રેડિયેશન કોને કહેવાય, નવી નવી વ્યાખ્યા કરવાની છે, 1-2 નવા નિયમ જોવાના છે. તો તૈયાર થઈ જજો નેક્સ્ટ લેક્ચર માટે. આ જસ્ટ ખાલી ડેટાબેઝ છે, બધું જસ્ટ ખાલી યાદ રાખજો. આને રિલેટેડ બીજું કંઈ જાજુ નથી. ઓકે બાળકો, ચલો સી યુ ધેન, બાય બાય, ટેક કેર. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય બાય.